चलो गुड मॉर्निंग गाइस, कैसे हो आप लोग? तो सर में मम्मी ने दूध गरम कर कीधु तो ग्लास भरी आपी दीधो। पछी कागड़ावाड़ी वॉइस में गीत गाता गाता मैं लगायु मॉइस्चराइजर। पछी मारी दीदी लावी हती मीठा मीठा बोर, ते खाई लीधा। ते खाईने पछी हूँ गई पाछळ बेसवा माटे, केम के मस्त ठंडो ठंडो पवन आवतो हतो। जमीने पछी मम्मीए खाई तरबूज, ते खाई लीधुं। एटલું मस्त મીઠું મીઠું હતું ને। પછી મને ખબર નહીં શું ભૂત ચડ્યો તો મેં હેર વોશ કરી નાખ્યા અને આવી ગઈ વિડીયો બનાવવા માટે। જે વિડીયો બનાવવા માટે મેં કઈ ધતિંગ કર્યા છે। પહેલો વાટ તો છે ને હેલું જ હતું એટલે 2-3 રીટેકમાં આવી ગયું। મને આ વિડીયો ઉતારવાનું ભૂત છે ને અચાનક ચડે એટલે અચાનક મારે હેર વોશ કરવો પડે અને ફટાફટ પછી રેડી બી થવું પડે। પછી લીધું મેં લાસ્ટ વાર ટેક, તેમાં પરફેક્ટ એકદમ પરફેક્ટ આવી ગયું એટલે થોડુંક નાચી બી કાઢ્યું। तो બધા મને કોમેન્ટમાં પૂછે છે ને કે મેં કઈ એપમાં વિડીયો એડિટ કરું। મેં ઇનશોર્ટમાં કરું। મેં પહેલાં VN માં કરતી હતી પણ મને તેમાં બરાબર રિઝલ્ટ નહીં મળતું હતું એટલે મેં ઇનશોર્ટમાં કરું। તેમાં એકદમ જરાક બી ક્વોલિટી ડાઉન નહીં થાય। તો પહેલો પાર્ટ તો શૂટ કરી લીધું, હવે કરીએ આપણે બીજો પાર્ટ શૂટ। તેના સારું મેં થવા લાગી રેડી। એક તો આટલી ગરમી લાગતી છે ને મને વિડીયો બનાવવાનું ભૂત ચડી જાય ને તો ફટાફટ મેં બનાવી નાખ્યા મારા બાલ અને પછી રહી ગઈ મસ્ત કપડાં પહેરીને રેડી। આ કપડાં તો મેં આગળ વિડીયોમાં બી પહેર્યા છે પણ છે ને આ જે વિડીયો ઉતારવાની છે ને તે સોંગ પર આ જ કપડાં શૂટ કરે છે એટલે મારે આ જ પહેરવા પડ્યા। મેં રેડી થા મને ખુદને 10 વાર નહીં જો મેં એવું બને કે ગાઈસ બને કે નહીં બને। પછી મેં આવી ગઈ મારી વિડીયો બનાવવાની જગ્યા પર, થોડોક પસીનો બી સાફ કરી લેમ। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। એટલી ગરમી લાગતી હતી, એટલો પસીનો આવતો હતો તો બી મારું વિડીયો બનાવવાનું ભૂત નહીં ઉતર્યા। પછી સ્ટાર્ટ કર્યું મેં આ બીજું ધતિંગ ઓઢણી ઉડાવવાનું। તેમાં તમે એટલી વાર ઉડાવ્યા જો તમે વિડીયોમાં। ફાઇનલી મારી વિડીયો બની ગયો એટલે હું આવી ગઈ ઘરમાં આવીને પછી બધું કપડાને એવું ચેન્જ કર્યા અને મસ્ત ફ્રેશ થઈ ગઈ। પછી મને લાગી એવી ભૂખ તો મેં આવી ગઈ દુકાન પર, ત્યાંથી સામાન લઈને પછી જવા લાગી ઘરે। તો મેં લાવી હતી મારા માટે ક્રંચેક્સ, તે ખાઈ લીધું। મારી દીદીને ખબર નહીં આજે કે મારા પર ક્યાંથી દયા આવી ગઈ તો મારા માટે પાણીપુરી લઈ આવી। એનાથી વધારે ખુશી મારા માટે કંઈ જ નથી। પાણીપુરી માટે તો કંઈ બી ગાઈસ, કંઈ બી। પછી મેં આવી ગઈ હતી ઘરની બહાર મસ્ત વિડીયો એડિટ કરવા માટે। સનસેટ તો મસ્ત થઈ ગયો હતું। મેં જોયા કરતી હતી ત્યાં કંઈ ખકડાયું એટલે વિલવિલી દડતી નહીં આવી। તો આજના માટે આટલું જ, મળીએ કાલે, બાય બાય।